મિત્રો શ્રી રામ ઘનશ્યામ ટ્રસ્ટ દ્વારા અવિરત 38 વર્ષ પૂર્ણ કરી અત્યારે 39 વર્ષની અત્યારે રામનવમીની ભવ્યથી ભવ્ય અત્યારે કેવી રીતે આપણે ઉજવણી કરી શકીએ એના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ગમે તે વસ્તુની આપણે શરૂઆત કરતા હોય ત્યારે એના માટે તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યોમાં સૌ લોકોનો સિંહ ફાળો હોતો હોય છે। આજે ફ્લૂટ્સ રાખતા હોય છે એના માટે અગાઉથી જ અનેક જાતની તૈયારીઓ કરવામાં આવતી હોય છે। એના ભાગરૂપે અત્યારે મીટિંગનું આયોજન છે। દીપેનભાઈ આપણા સાથે છે। દીપેનભાઈ ખાસ કરી અને પહેલે પણ આપણે ચર્ચા કરી હતી અને આજે મીટિંગનો આજે ભાગ છે। આટલા ટાઈમથી બહેનો છે આ રામનવમીને ભવ્યથી ભવ્ય બનાવવા માટે દર વર્ષે મહેનત કરતા હોય છે। શું હતી આજની મીટિંગનો વિષય? દર વખતે આપણે જે રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા નીકળે છે એમાં આપણે જે રનિંગ ફ્લોટ્સ હોય છે અથવા જે સ્થાયી ફ્લોટ્સ હોય છે એને ભાગ લેવા માટે આપણે એક ફોર્મ દર વખતે જે પણ ભાગ લેતા હોય ત્યાં આપણે એમને પહોંચાડીએ છીએ અને જેને પણ એ સિવાય નવાઓને ભાગ લેવો હોય એની એક વ્યવસ્થા રાખેલી હોય છે। એ જ્યારે ફોર્મ ફિલઅપ કરી અને દર વખતે આપી જાય પછી બે વિષયો એક જ થતા હોય અથવા એને કાંઈ સમજાવવાનું હોય સૂચનો આપવી હોય અને એની બધી માહિતી માટેની એક બેઠક દરેક સ્પર્ધકો જે ભાગ લેતા હોય એનાથી દર વર્ષે અમે રાખીએ જ છીએ। એ બેઠકનું આજે આપણે આયોજન છે। આજથી 8 દિવસ રહીને 7 દિવસ રહીને આપણી રામનવમીની રથયાત્રા નીકળશે એના પહેલા તૈયારીના ભાગરૂપે આ એક બેઠક હોય છે। જેને કંઈ પણ પ્રશ્નો હોય કંઈ પૂછવું હોય અમારી વ્યવસ્થા કઈ રીતે હશે ક્યારે એ લોકો ગાડી લઈ જશે એ બધી માહિતી અમે ટોટલ અમારા આયોજન માટે અમે લઈ લઈએ છીએ અને એ પ્રમાણે અમે આગળનું આયોજન ગોઠવીએ છીએ। અને ઘણા ગ્રુપો એવા હોય છે જે વર્ષો થયા 10-15 વર્ષો થયા અમારી સાથે જોડાયેલા હોય છે એમાંના કેટલાક ગ્રુપો અહીંયા હાજર પણ છે। જી મિત્રો વાત કરશું બહેનો છે ખાસ કરી અને 38 વર્ષ પૂર્ણ કરી 39મા વર્ષે અંજાર ભવ્યથી ભવ્ય રામનવમી ઉજવશે તો કેટલા વર્ષથી તમે આ ફ્લૂટ્સમાં ને એમાં ભાગ લો છો? 5-6 વર્ષથી ભાગ લઈએ છીએ અને અમારા બહુ જ નાના નાના બાળકો છે પણ બહુ જ મજા આવે છે બાળકોને ને અમને કે અમને આવા નેક કામમાં ભાગરૂપી કર્યા છે જેમાં દીપેન્દ્રભાઈ અને અંકિતભાઈ ખૂબ જ મહેનત કરે છે અને અમને બધાને પણ એમાં સફળતા મળે છે અને ખૂબ જ આનંદથી અમે આ કાર્ય કરીએ છીએ। કેટલી આતુરતાથી રાહ જોતા હો છો? એટલી આતુરતાથી કે દિવાળી જાય ને તે પછીના ચોથા મહિનાની એટલી રાહ જોતા હોય ને અમે અમારા બાળકોને પેરેન્ટ્સ ખાસ કરીને કે જે આए દિન ફોન કરીને મને પૂછે મિસ હજી રથયાત્રાને કેટલી વાર છે? અરે હજી તો ઘણી વાર છે એમ બધું કહીને પણ મને એમ કહે છે કે રથયાત્રાની આતુરતા બહુ જ હોય છે અને આ વર્ષે તેમાં અનેરી છે। જી ખાસ કરીને કેટલા બાળકો ભાગ લે છે અને આપણે આ જે રામનવમી છે એની ક્યાં સુધી નોંધ લેવાય છે? રામનવમીની નોંધ એમ સમજો ને કે લગભગ આ મીટિંગ થાય છે ને ત્યાં સુધીની એના પછીની પણ એ લોકો આપણે કહેતા જ રહે છે કે હવે આ આવે છે। આખા વિશ્વમાં રામનવમી આપણી અંજારની કેટલી ભવ્ય હશે? એની નોંધની તો વાત જ ન કરો। અંજારની ભવ્યમાં ભવ્યની આપણી રામનવમી થાય છે અને બાળકોની કરીએ તો દીપેન્દ્રભાઈ ને ખબર જ છે કે મારે 40-50 નહીં આ વખતે 52 બાળકોએ ભાગ લીધો છે તે 1 વર્ષના કરી અને 16 વર્ષના બાળકો। એટલે તમને બહારથી ફોન? હા ફોન આવે છે લોકો મને મળવા આવે છે। અત્યારે હું આવી એની પહેલા જ મને ફોન આવ્યો ને અત્યારે પણ 2 છોકરાઓના નામ એડ થયા તો મારે આ લોકોને ફોન કરીને કેવું પડે કે હવે મારી સંખ્યા વધતી જાય છે કે કઈ વાંધો નહીં બાળકો ભાગ લે છે એ જ બહુ મહત્વનું છે કે આજે આપણી સંસ્કૃતિ જ્યાં ખોવાતી જાય આના માધ્યમથી આપણે બાળકોમાં આપણી સંસ્કૃતિ આગળ વધારીએ કે હા આપણે રામ ભગવાન શું છે રામ ભગવાનનો પરિવાર શું હતો એ આના માધ્યમથી આપણે બાળકોને સંસ્કાર રૂપી શીખડાવીએ છીએ। રથયાત્રા આપણે ઘણું બધું શીખડાવે છે। શું નામ છે બેન? જી મારું નામ નીતા ચૌહાણ। શું નામ છે બેન? કવિતાબેન બુદ્ધભટ્ટી। કવિતાબેન ખાસ કરીને એટલી ભવ્ય રામનવમી એ આખો વિશ્વ નોંધ લેતું હોય ત્યારે શું કહેશો તમે? આખું વિશ્વ નોંધ લેતું હોય આ એક એટલી જોરદાર છે એમ કે ભવ્ય રથયાત્રા છે કે આમ બધાને પણ આની આતુરતા હોય છે કે હા કે રામનવમી આવે દિવાળી પછી બધા છોકરાઓ એટલા જ આતુર હોય છે ને કે જેન્ટ્સ લેડીઝ બધા એટલા જ આતુર હોય। તમે કઈ રીતના ફ્લોટ્સમાં ભાગ લેતા હો છો? આમાં શું હોય છે? એટલે દર વખતે અલગ અલગ ભાગ લઈએ છીએ। દર વખતે અલગ અલગ ભગવાન બનાવીએ છીએ પછી અલગ અલગ આપણે પ્રસારણ કરીએ છીએ એ રીતે। સમય પહેલે તમે આ બધી તૈયારી કરવા લાગી જાવ? આ બધું અમે 2 મહિના 3 મહિના પહેલાથી કરીએ છીએ ને મારા પાસે એટલા બધા છોકરાઓ આવે છે કે ના પાડવી પડે છે। હા શું નામ છે બેન? ચંદ્રિકાબેન આહિર। શું કહેશો? બહુ સરસ વિષય છે આ એક અને અમે તો છોકરાઓને પહેલેથી જ તૈયારી કરવા માંડીએ છીએ બધાય કે બને છે હાલો આપણે બધાય આ એક બહુ સરસ વસ્તુ છે કે હાલો બધાય થઈને આપણે ઉજવીએ આ વસ્તુ। શું નામ છે બેન? જીગીસાબેન પરમાર। શું કહેશો? અમારું એમ જ છે છોકરાઓનું એમ બહુ ખુશી થાય કે ક્યારે રામનવમી નું આવે ને ક્યારે તૈયારી કરીને બહુ ખુશ થાય છોકરાઓ વાટ જ જોતા હોય છે।
ચોક્કસથી મિત્રો અત્યારે જે બેન દર વખતે જોડાય છે રામનવમીમાં રથયાત્રામાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આતુરતાથી રાહ જોવામાં આવતી હોય છે કે ક્યારે રામનવમી આવે, એટલે ઓછામાં ઓછા 2-3 મહિના અગાઉ એમના દ્વારા અત્યારે બધી જે શરૂઆત થતી હોય છે, બધું નામ નોંધાવવાનું હોય કે અલગ અલગ કઈ રીતનું આપણે આમાં ફ્લોટ્સ કાઢશું, એ બધી પ્રક્રિયા ચાલુ થતી હોય છે. ત્યારે અત્યારે દીપેનભાઈ પાસે આપણે સીધા જશું. દીપેનભાઈ, ખાસ કરીને બહેનો દ્વારા જણાવવામાં આવ્યું કે આતુરતાથી વાટ જોતા હોય છે, ત્યારે તમને પણ આજે હવે આ બીજો ભાગ કહી શકાય આપણો એપિસોડનો, આજે જે મીટિંગ છે, આજે જે રૂપરેખા છે, આના પછીનું કેવી રીતની રૂપરેખા? આજે રાતથી અમારું જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે એ શરૂ થઈ જશે. આજે ફાઇનલ થઈ જશે કે કેટલા ફ્લોટ્સ આ રથયાત્રામાં ભાગ લેશે, કેટલા રનિંગમાં હશે, કેટલા સ્થાયી ફ્લોટ્સ હશે. એના ઉપરથી અમારું આજે જ રાતે એનું આખું પ્લાનિંગ થઈ જશે કે ભાઈ રનિંગ રથયાત્રામાં ટોટલ ફ્લોટ્સ કેટલા છે, કેટલા છોકરાઓ ભાગ લેશે, 300, 350, 250 જે પણ છોકરાઓ છે એની સંખ્યા આવી જશે. એના ઉપરથી અમે જે આશ્વાસન ઇનામો આપવાના હોય અને જે પણ બીજી કામગીરી કરવાની હોય એનું ટોટલ આયોજન રૂપરેખા કાલ સવાર સુધી અમારી રેડી થઈ જશે. એના પછી જે અમને સમજી લો ગાડીઓ રેડી કરવાની હોય, ટ્રેક્ટરો, કે ભાઈ આપણે અત્યારે એમ કીધું કે 25 કરજો, હવે 35 થયા તો એ 10 વધારવા ઘટાડવા, એ રીતના આયોજન માટેનું આજે બધું ફાઇનલ થઈ જશે. જી, આના બાદ કોઈ પણ ફ્લોટ્સમાં ભાગ લેવા માંગતા હોય તો એના પછી પ્રક્રિયા શું રહેતી હોય છે? આમ તો છેલ્લા 2-3 વર્ષથી અમે એક ફિક્સ કરી નાખ્યું છે કે 25 જ રનિંગ રથયાત્રામાં ફ્લોટ્સ રાખવા, પણ આપણો શહેર અને લોકોની લાગણી, આ વખતે પણ 34 ફોર્મ આવી ગયા છે, એટલે આપણે બને ત્યાં સુધી લગભગ ના નથી કહેતા, પણ છેલ્લે આવે છે તો આપણે એ લોકોને સ્થાયી ફ્લોટ્સમાં કન્વર્ટ કરીએ છીએ કે ડાયવર્ટ કરીએ છીએ કે ભાઈ એમાં, કારણ કે રનિંગ રથયાત્રાની તો આયોજન આજે રાત્રે ફાઇનલ થઈ જાય પછી એમાં ગોઠવવું બહુ અઘરું હોય છે અમારા માટે. અને દર વર્ષે આપણે જે આપણી જેને કહીને સમય મર્યાદામાં છોકરાઓ 12 વાગે બપોરથી તૈયારી કરતા હોય, રાત્રે 11 વાગે લગભગ 11 કલાક સુધી છોકરાઓ એના વેશભૂષામાં મેકઅપમાં હોય, તો આપણે એના માટે જ એક ફિક્સ કર્યું હતું કે ભાઈ 25 ફ્લોટ્સ કાઢવા. ઘણા વર્ષો પહેલા લગભગ 2015ની સાલમાં 51 ફ્લોટ્સ થયા હતા, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે, અને ટોટલ 80 આઈટમો થઈ હતી. પણ તે દી અમને એવો અનુભવ મળ્યો 11:30 રથયાત્રા પૂરી થઈ હતી કે હવે છોકરાઓ આટલા બધા હેરાન થઈ જાય છે, એટલે એક ફિક્સ રાખી દેવું. બાકી આપણે સ્થાયી ફ્લોટ્સ, ત્યાર પછી અમે સ્થાયી ફ્લોટ્સનો એક નવો કન્સેપ્ટ ચાલુ કર્યો. બીજું, આ વખતની રથયાત્રામાં આપણે જે ઇનામ હોય, દર વખતે આપણે એની સ્પર્ધા માટે સ્થાયી ને રનિંગ ફ્લોટ્સની એક સ્પર્ધા હોય છે, એનામાં જે ઇનામ રાખીએ છીએ એ 3 ગણું વધારે નાખ્યું છે. પ્રથમ ઇનામ મુખ્ય 21,000 થી સ્ટાર્ટ થશે અને ઉતરતા ક્રમમાં દરેકને ઇનામ આપશે. પેલા આપણે લગભગ 11,000 રૂપિયા ઇનામ આપતા હતા. એવી 3 સ્પર્ધાઓ છે, અને વધારામાં ઓપન ગુજરાત ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન છે. મિત્રો, ખાસ કરીને 17 તારીખના આપણી ભવ્યથી ભવ્ય રામનવમી અંજારની, જેનું આખું વિશ્વ નોંધ લે છે, તો એ તમે જરૂર નિહાળવા અંજારમાંથી આવો એવી આશા સાથે